પાદરા તાલુકામાં પણ અનરાધાર વરસાદને કારણે જનજીવનને ભારે અસર થઈ હતી। તેમાંય ઢાઢરના ધસમસતા વહેણમાં બાઇક ચાલક સાથે 2 જણા તણાતા બાઇક સાથે ઢાઢરમાં જળસમાધિ લેતા દોડધામ મચી ગઈ હતી। પાદરામાં ગતરોજથી શરૂ થયેલા વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। ભારે વરસાદથી ઢાઢર નદી સહિત જળાશયોની સપાટી પણ વધી છે। અવિરત વરસાદને કારણે ઢાઢર નદીના કિનારે આવેલ સોખડા, રાધુ અને વાસણારેપ ગામને જોડતા બ્રિજ પર પણ પાણી ફરી વળ્યા હતા। બ્રિજ પરથી ધસમસતા વહેણ વચ્ચે બાઇક સવાર 2 અજાણ્યા શખ્સોએ સોખડા, રાધુ તરફ જવાનો પ્રયાસ કર્યો હતો। જો કે છાલિયા પુલ પર ઢાઢરના ધસમસતા પાણીમાં બાઇક સવારો તણાયા હતા। જોતજોતામાં બાઇક સાથે બંને અજાણ્યા શખ્સો ઢાઢર નદીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં છાલિયા પુલ પર ગ્રામજનોના ટોળા જામ્યા હતા। પાદરા તાલુકા વિકાસ અધિકારી સહિત મામલતદાર, પોલીસ અને ફાયર લશ્કરોની ટુકડીઓ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનામાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આ લખાય છે ત્યાં સુધી બાઇક સવાર અજાણ્યા શખ્સોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી।